નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિનોદ હુલાણી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આગળના ભાગમાં વર્તુળનો ચતુર્થાંશ, અર્ધવર્તુળ, કંકણાકાર પ્રદેશ, એના સૂત્ર અને એના દાખલાઓ ગણ્યા હતા. આજે હવે આપણે આગળ વર્તુળના આધારે વૃત્તાંશ, વૃત્તખંડ, ચાપ એનો અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા એ બધાની થોડી માહિતી. વર્તુળનું ચાપ. કોઈ પણ વર્તુળનું ચાપ કોને કહીશું? ચાપ એટલે શું? સૌથી પહેલા ચાપ બનાવવા માટે સાદી ભાષામાં કહેવું તો એમ કહી શકો કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુ વચ્ચેનો ભાગ. ટૂંકમાં એવું કહેવા માંગુ છું કે કોઈ વર્તુળની જો કોઈ છેદિકા દોરીએ. છેદિકા એટલે વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદતી રેખા, અને આપણે આમ છેદિકા કહીશું. તો આ છેદિકા દ્વારા વર્તુળ છે એ બે ભાગમાં વહેંચાઈ જશે. છેદિકા આડી, ઊભી, ત્રાંસી ગમે તેમ દોરો તો એના દ્વારા વર્તુળના બે ભાગમાં વહેંચાઈ જશે. એ આ વર્તુળનો પ્રત્યેક ભાગ, આને પણ વર્તુળનું ચાપ કહેવામાં આવે, અને આ ભાગને પણ એ વર્તુળનું શું કહેવામાં આવે છે? ચાપ. વ્યાખ્યા યાદ નહીં રહે તો ચાલશે, પણ કોને શું કહેવાય એ ખાસ યાદ રહેવું જોઈએ. તો વર્તુળનું ચાપ એટલે કે વર્તુળની છેદિકા દ્વારા બનતો વર્તુળના પ્રત્યેક ભાગ, એને વર્તુળનું આપણે ચાપ કહીશું. ફક્ત આ ધારની જ વાત છે, વર્તુળ પરના બિંદુ, અંદરનો ભાગ ધ્યાનમાં લેવાનો નથી. તો વ્યાખ્યા લખવી હોય તો તમે એમ કહી શકો, વર્તુળ પરના કોઈ પણ બે બિંદુ વચ્ચેના વર્તુળના ભાગને વર્તુળનું ચાપ કહે છે. વર્તુળના કોઈ પણ બે બિંદુ વચ્ચેના વર્તુળના ભાગને એ વર્તુળનું ચાપ કહેવાય. દાખલા તરીકે આ એક ઓ કેન્દ્રિત વર્તુળ, એના કોઈ પણ બે બિંદુ હું પસંદ કરું. દાખલા તરીકે આ બિંદુને A કહું છું, આને હું B કહું છું. તો આ બે બિંદુ વચ્ચેનો વર્તુળનો ભાગ એટલે કે વર્તુળ પરના તમામ બિંદુઓ, જેમ કે આની A થી B, તો આ એક આપણા માટે ચાપ થશે APB. એ ચાપનું નામ થશે APB. બીજું, અહીંથી આ બાજુનો ભાગ, તો આને પણ એ વર્તુળનો શું કહીશું? ચાપ. કોઈ પણ વર્તુળના ચાપને સંકેતમાં તમે L વડે દર્શાવી શકો. એની લંબાઈને સંકેતમાં શેના વડે દર્શાવશો? L વડે, સ્મોલ l વડે દર્શાવશો. તો અહીં આ APB અને AQB
ચાપ છે, ઉપર ચાપ જેવી અર્ધવર્તુળ જેવી આમ નિશાની કરીશું. ન કરવું હોય તો શબ્દમાં સાથે ચાપ એવો શબ્દ લખીશું. તો એપીબી અને એક્યુબી એ બંને શું થશે? ચાપ. ને કોઈ પણ ચાપની લંબાઈને L વડે દર્શાવીશું. L વડે દર્શાવી શકાય. ચાપની લંબાઈને L વડે દર્શાવી શકાય. એપીબી અને એક્યુબી એ બંને વર્તુળના ચાપ થશે અને સંકેતમાં લખવું હોય તો એને શેના વડે દર્શાવશું? L વડે દર્શાવી શકાય. હવે ચાપના પ્રકાર. ચાપના 3 પ્રકાર થશે. ચાપના કેટલા પ્રકાર થશે? 3. ચાપના પ્રકાર 3 પ્રકાર થશે. એકને કહીશું લઘુ ચાપ, એક ચાપને કહીશું ગુરુ ચાપ અને એક ચાપને કહીશું અર્ધવર્તુળ ચાપ. ટૂંકમાં ચાપના 3 પ્રકાર થશે: લઘુ ચાપ, ગુરુ ચાપ, અર્ધવર્તુળ ચાપ. હવે લઘુ ચાપ કોને કહેવાય, ગુરુ ચાપ કોને કહેવાય અને અર્ધવર્તુળ ચાપ કોને કહેવાય? વ્યાખ્યા નહીં યાદ રહે તો ચાલશે. તો ટૂંકમાં કે જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધા કરતા ઓછી હોય, વર્તુળના પરિઘના અડધા કરતા ઓછી હોય, વર્તુળના પરિઘના અડધા કરતા ઓછી હોય તેવી ચાપને લઘુ ચાપ કહેવાય. જેની લંબાઈ વર્તુળના પરિઘના અડધાથી ઓછી હોય. તો અહીંયા આ વર્તુળનો પરિઘ એટલે આખું વર્તુળ થશે. એને વચ્ચેથી વ્યાસ દોરી 2 ભાગ કરી દો તો એના 2 ભાગ અડધા અડધા થઈ જશે. તો એના અડધા ભાગ કરતા નાની હોય એને લઘુ ચાપ કહેવાય. હવે ગુરુ ચાપમાં શું કહી શકાય? વર્તુળના જે ચાપની લંબાઈ પરિઘના અડધાથી વધુ હોય, પરિઘના અડધાથી વધુ હોય તેને કહેવાય ગુરુ ચાપ. અને અર્ધવર્તુળ ચાપ તો કે જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધા જેટલી હોય, વર્તુળના પરિઘના અડધા જેટલી હોય તો એને કહેવાય અર્ધવર્તુળ ચાપ. જૂની ટેક્સ્ટબુકની અંદર એવો ઉલ્લેખ કરેલો હતો કે છેદિકાના જે ભાગમાં વર્તુળનું કેન્દ્ર આવેલું હોય, છેદિકાના જે ભાગમાં એ તરફના ચાપને ગુરુ ચાપ કહેવાય અને વર્તુળના જે ભાગમાં કેન્દ્ર આવેલું ન હોય એ ચાપને કહેવાય લઘુ ચાપ. તો સામાન્ય સીધું કહેવું તો નાનું ચાપ હોય તો લઘુ ચાપ ને મોટું જે ચાપ છે એ શું થશે? ગુરુ ચાપ. અને અર્ધવર્તુળ ચાપ તો કે જ્યારે છેદિકા છે એ આ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય. જો કેન્દ્રમાંથી પસાર થશે તો આ બંને ચાપ સરખા થઈ જાય અને એવા ચાપને આપણે અર્ધવર્તુળ ચાપ કહીશું. એટલે અત્યારે વ્યાખ્યામાં એવો ઉલ્લેખ કર્યો કે જેની લંબાઈ પરિઘના અડધા જેટલી હોય તો અર્ધવર્તુળ ચાપ અને પરિઘના અડધા કરતા મોટી હોય તો ગુરુ ચાપ અને નાની હોય તો લઘુ ચાપ. તો એનો અર્થ એવો થયો કે આપેલી આપણી આ આકૃતિમાં આ એપીબી છે એ લઘુ ચાપ થશે. એપીબી કેવો ચાપ થશે? લઘુ ચાપ. અને આ એક્યુબી હતું એ આપણા માટે કેવી ચાપ થશે? ગુરુ ચાપ. તો અહીં એપીબી છે એ લઘુ ચાપ થશે અને એક્યુબી છે એ ગુરુ ચાપ થશે.
પણ કીધું એ પ્રમાણે જો બંને ચાપ સમાન હોય એટલે કે આ જે ભાગ કરે છે એ બરાબર વચ્ચે હોય તો આ રીતે આ બંને ચાપ APB અને AQB એ બંને અર્ધવર્તુળ ચાપ થશે. વ્યાખ્યા નહીં યાદ રહે તો હજુ ચાલશે, કીધું એમ પણ સૂત્ર આવડવા જરૂરી છે. હવે એ ચાપની લંબાઈ શોધવાના સૂત્ર, ચાપની લંબાઈ શોધવાના સૂત્ર આ ત્રણે યાદ રાખવાના. સૌથી પહેલા લઘુ ચાપની લંબાઈ, લઘુ ચાપની લંબાઈ નામ જે આપ્યું એ પ્રમાણે લખી શકો કે લઘુ ચાપ APB ની લંબાઈ, બીજું કોઈ નામ હોય તો એ પ્રમાણે. ટૂંકમાં લઘુ ચાપની લંબાઈ શોધવાનું સૂત્ર. તો આ લઘુ ચાપની લંબાઈ શોધવા માટે તમને બે વસ્તુ આપેલી હશે. એક આપેલી હશે આ ત્રિજ્યા, એક આપેલી હશે ત્રિજ્યા વર્તુળની, જેને સંકેતમાં મેં r વડે દર્શાવી છે. અને આ બંને ત્રિજ્યા દ્વારા કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તેને આપણે થીટા વડે દર્શાવીશું. એને શેના વડે દર્શાવીએ છીએ? થીટા. અને સંકેતમાં થીટા કહીશું. તો લઘુ ચાપની લંબાઈ શોધવાનું સૂત્ર, લઘુ ચાપની લંબાઈ બરાબર થીટાના છેદમાં 360 ગુણ્યા પરિઘ. શબ્દમાં લખો તો, અને પરિઘ ન લખવું હોય તો શું લખી શકાય? પરિઘનું સૂત્ર 2πr. આ આપણા માટે કોઈ પણ લઘુ ચાપની લંબાઈ શોધવાનું સૂત્ર થશે. થીટાના છેદમાં 360 ગુણ્યા 2πr. આને યાદ રાખીશું. લઘુ ચાપની લંબાઈ શોધવાનું સૂત્ર થીટાના છેદમાં 360 ગુણ્યા 2πr. હવે ગુરુચાપની લંબાઈ, ગુરુચાપની લંબાઈ સીધું કહીએ તો એવું કહી શકાય કે આખું વર્તુળ એટલે એનો પરિઘ, એમાંથી આટલો આ લઘુચાપ બાદ કરી દો તો બાકી વધે એ શું થઈ જશે? ગુરુચાપ. એટલે કે વર્તુળના પરિઘમાંથી લઘુચાપની લંબાઈ બાદ કરવાની થાય. તો પરિઘનું સૂત્ર હતું 2πr. આમાંથી આ લઘુચાપની લંબાઈ થીટાના છેદમાં 360 ગુણ્યા 2πr. આ શું કરવાનું થશે? બાદ. એટલે કે પરિઘ માઈનસ લઘુચાપની લંબાઈ એ આપણા માટે ગુરુચાપની લંબાઈ શોધવાનું સૂત્ર થશે. હવે આ રીતે એનો સૂત્રમાં ઉપયોગ કરવો તોય ભલે, પરંતુ જો આ બે માંથી 2πr સામાન્ય કાઢો, શું સામાન્ય કાઢીએ? 2πr. તો આવું થશે કે 2πr સામાન્ય નીકળશે તો અહીંયા કઈ ન વધે તો 1 માઈનસ અહીંયા વધશે થીટાના છેદમાં 360. આનો લસા લઈ લો તો 360 વડે આને ગુણવા પડે, આને નથી ગુણવાના. આને ગુણ્યા 2πr. તો તમે આવું સૂત્ર લખી શકો. આ પાછળ લખો, કાગળ ફેર પડતો નથી. ટૂંકમાં આના પરથી તમે સાદુરૂપ આપી સીધું આ રીતે સૂત્ર પણ મૂકી શકો. ગુરુચાપની લંબાઈ શોધવા માટે ગુણ્યા 2πr. એટલે આ રીતે શોધો કે આ રીતે, જવાબમાં કઈ ફેર પડવાનો નથી, બે રીતે લખી શકો. હવે ત્રીજું, અર્ધવર્તુળ ચાપની લંબાઈ. અર્ધવર્તુળ ચાપની લંબાઈ અર્ધવર્તુળ ચાપની લંબાઈમાં કઈ જાજુ કહેવા જેવું નથી, એમને આમ ખબર પડી જાય. આખા વર્તુળની લંબાઈ એટલે એ વર્તુળનો પરિઘ થઈ જાય.
તો પરિઘનું સૂત્ર શું થઈ જાય? 2πr. અડધું કરવાનું કે 2 વડે ભાગી નાખો, 2 ઉડી જાય. તો અર્ધવર્તુળ ચાપની લંબાઈ કેટલી થશે? πr. અર્ધવર્તુળ ચાપની લંબાઈ πr થશે. તો આના ઉપરથી તમે એવું તારણ કાઢી શકો કે કોઈ પણ ચાપની લંબાઈ એ 0 કરતા મોટી હોય અને પરિઘ કરતા નાની હોય, કારણ કે આખો પરિઘ એટલે વર્તુળ થઈ જાય. તો ટૂંકમાં એવું કહી શકાય કે લઘુ ચાપની લંબાઈ છે એ 0 કરતા મોટી હોય. 0 કરતા લઘુ ચાપની લંબાઈ મોટી હોય. લઘુ ચાપની લંબાઈ કરતા અર્ધવર્તુળ ચાપની લંબાઈ મોટી હોય. આનો અર્થ એવો થયો કે લઘુ ચાપની લંબાઈ 0 કરતા મોટી અને πr એટલે અર્ધવર્તુળ ચાપ કરતા નાની હોય, અને ગુરુ ચાપની લંબાઈ એ અર્ધવર્તુળ ચાપ કરતા મોટી હોય એટલે πr કરતા મોટી, અને પરિઘ એટલે 2πr કરતા નાની હોય હંમેશા. હવે વૃત્તાંશ. આ વાત કરી આપણે ચાપ માટે. તો કે વર્તુળના કોઈ પણ બે બિંદુ વચ્ચેનો વર્તુળનો ભાગ એને વર્તુળનો ચાપ કહીશું. ચાપના 3 પ્રકાર કીધા અને ત્રણેયના સૂત્ર ખાસ યાદ રહેવા જોઈએ. હવે વાત કરીએ વૃત્તાંશ. તો વૃત્તાંશ કોને કહીશું? તો કે વર્તુળની 2 ત્રિજ્યા અને ચાપથી ઘેરાયેલા પ્રદેશને વૃત્તાંશ કહે છે. વર્તુળની ત્રિજ્યા ટૂંકમાં ચાપના અંત્ય બિંદુએ દોરેલી 2 ત્રિજ્યા અને ચાપ એનાથી ઘેરાયેલો પ્રદેશ એટલે વૃત્તાંશ. વર્તુળની ત્રિજ્યા, તો આ એક ત્રિજ્યા, આ બીજી ત્રિજ્યા, અને આ વર્તુળનું ચાપ લો તો એનાથી આ ઘેરાયેલો પ્રદેશ, આ એક વૃત્તાંશ થશે. પણ આ ત્રિજ્યા અને આ ચાપનો ઉપયોગ કરો તો એનાથી આ ઘેરાયેલો ભાગ એ આપણા માટે બીજું વૃત્તાંશ થશે. આ એક ત્રિજ્યા, આ બીજી ત્રિજ્યા, અને આ ચાપ, આ ઘેરાયેલો ભાગ એ પણ એક વૃત્તાંશ થશે. એ જ રીતે આ પણ બીજો વૃત્તાંશ થશે. ટૂંકમાં વર્તુળની 2 ત્રિજ્યા અને ચાપથી ઘેરાયેલો પ્રદેશ એને કહેવાય વૃત્તાંશ. વૃત્તાંશને સંકેતમાં 4 અક્ષરમાં નામ આપીશું. કે આ વૃત્તાંશનું મારે નામ આપવું હોય તો કેન્દ્રથી શરૂઆત કરું. O A P B ક્રમમાં ચાલવાનું. આમથી ચાલો તોય ચાલશે. O B P A. આ એક વૃત્તાંશ થયું. બીજું વૃત્તાંશ O A Q B. વૃત્તાંશનું નામ 4 અક્ષરમાં આપીશું. O A P B એમ ક્રમમાં ચાલીશું, કેન્દ્રથી શરૂઆત કરીશું. તો વૃત્તાંશના પણ કીધું એમ 3 પ્રકાર, પણ આપણે 2 ને ધ્યાનમાં લઈશું. હવે લઘુ વૃત્તાંશ ગુરુ વૃત્તાંશ અને ત્રીજું આવશે અર્ધ વૃત્તાંશ. લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ, અર્ધ વૃત્તાંશ. પણ અર્ધ વૃત્તાંશ એટલા માટે નથી લખતો કે અર્ધ વૃત્તાંશ અને અર્ધ વૃત્તાંશ કહેવાય. તો અર્ધ વૃત્તાંશને અર્ધ વર્તુળે કહી શકાય. આપણે અર્ધ વર્તુળનું તો સૂત્ર અગાઉ લખેલું છે, એટલે આપણે 2 જ વૃત્તાંશને લઈશું, લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશ. હવે લઘુ વૃત્તાંશની વ્યાખ્યા, ગુરુ વૃત્તાંશની વ્યાખ્યા. જો વર્તુળની સંગત ચાપ
જો વૃતાંશને સંગત ચાપ, આ વૃતાંશ હતું, એમાં રહેલી ચાપ જો લઘુ ચાપ હોય તો બનતો વૃતાંશ લઘુ વૃતાંશ બને, પણ જો ચાપ ગુરુ ચાપ હોય તો બનતો વૃતાંશ ગુરુ વૃતાંશ બને. એટલે કે લઘુ ચાપ અને એનાથી સંગત રહેલો વૃતાંશ એને કહેવાય લઘુ વૃતાંશ. ચાપ લઘુ હશે તો વૃતાંશ લઘુ વૃતાંશ બનશે, ચાપ ગુરુ હશે તો વૃતાંશ ગુરુ વૃતાંશ બનશે, અને ચાપ અર્ધવર્તુળ હશે તો બનતો વૃતાંશ અર્ધવૃતાંશ એટલે કે અર્ધવર્તુળ બને. અને અર્ધવૃતાંશનું ક્ષેત્રફળનું સૂત્ર તો આપણે જાણીએ છીએ, અર્ધવર્તુળ. હવે લઘુ વૃતાંશ એટલે કે જો વૃતાંશને સંગત ચાપ લઘુ ચાપ હોય તો બનતા વૃતાંશને લઘુ વૃતાંશ કહીશું, અને વૃતાંશને સંગત ચાપ ગુરુ ચાપ હોય તો બનતા વૃતાંશને ગુરુ વૃતાંશ કહીશું. આવો કેન્દ્ર છે. હવે આ ચાપ લઘુ ચાપ હતી તો આ જે ભાગ છે એને કહેવાય લઘુ વૃતાંશ. લઘુ ચાપનો ઉપયોગ થાય તો બનતા વૃતાંશને લઘુ વૃતાંશ કહીશું, અને જો ગુરુ ચાપનો ઉપયોગ થતો હોય તો બનતા વૃતાંશને ગુરુ વૃતાંશ કહીશું. લઘુ ચાપનો ઉપયોગ થતો હોય તો લઘુ વૃતાંશ, અને ગુરુ ચાપનો ઉપયોગ થતો હોય તો ગુરુ વૃતાંશ બને. હવે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર, ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ અર્ધવૃતાંશનું નહીં લખીએ, અર્ધવર્તુળનું અગાઉ લખી નાખ્યું છે. લઘુ વૃતાંશ નામ આપવું હોય તો OAPB, 4 અક્ષરમાં કીધું હતું એમ, OAPB નું ક્ષેત્રફળ બરાબર. તો થીટાના છેદમાં 360, હવે થીટા એટલે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ r વર્ગ. ટૂંકમાં ચાપ હોય તો પરિઘ આવશે સાથે ગુણાકારમાં, અને વૃતાંશ હોય તો સાથે ક્ષેત્રફળ આવશે. થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ r વર્ગ. આ થશે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. આ થશે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. હવે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું કે તો અગાઉ કીધું તો એમ કે આખા પરિઘમાંથી લઘુ ચાપ બાદ કરો તો ગુરુ ચાપની લંબાઈ મળે. એવું નહીં ને, ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ નામ OAQB જે આવતું હોય પ્રમાણે, તો કે આખું વર્તુળ એટલે પાઈ r વર્ગમાંથી આ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બાદ કરવાનું થશે. આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બાદ કરીશું એટલે આપણને ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ મળશે. હવે આમાં શીખડાયું તો એ પ્રમાણે આમાં 2π સામાન્ય કાઢી લસા લઈને સાદુરૂપ આપ્યું હતું, એવું જ આમાં થઈ શકે. આમાં આવું થશે 360 - થીટા છેદમાં 360 ગુણ્યા સામાન્ય નીકળતું તો પાઈ r વર્ગ. સાદુરૂપ આપી આની જેમ એનું પણ સૂત્ર એ બીજું બનાવી શકો. હવે ગુરુ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું મોટે ભાગે આપણે આ સૂત્ર વાપરીએ છીએ, પણ ઘણી વખત લઘુ ચાપની જો લંબાઈ રકમમાં આપી દીધી હોય તો ઘણા એના ઉપરથી પહેલા થીટા મેળવે પછી આ સૂત્ર વાપરે. એવું ન કરવું હોય તો આનું બીજું સૂત્ર લઘુ વૃતાંશનું 1/2 L ગુણ્યા r આવું કરી શકો. 1/2 L ગુણ્યા r. L એટલે લઘુ ચાપની લંબાઈ, L એટલે લઘુ ચાપની લંબાઈ. લઘુ ચાપની લંબાઈ આપી હોય તો સીધું આ સૂત્ર વાપરી શકાય.
હવે આ સૂત્ર કેવી રીતે બનાવ્યું છે આના પરથી જરાક સમજાવીએ તો આવું હતું થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ r વર્ગ આ રીતે હતું. પણ આપણું લઘુચાપનું સૂત્ર આવું હતું થીટાના છેદમાં 360 ગુણ્યા 2 પાઈ r. તો આનો અર્થ એવો થયો કે થીટાના છેદમાં 360 ગુણ્યા અહીંયા અમારે 2 લખવા છે વધારાના તો એ આગળ 2 ક્યાં મૂકી દઉં ભાગાકારમાં એટલે 2 2 ઉડી જશે એટલે હતું એ નહીં થઈ જશે. r નો વર્ગ હતો એને r ગુણ્યા r લખી લીધો. હવે આટલો ભાગ છે એ આપણા માટે l થઈ ગયો લઘુચાપની લંબાઈ l વડે દર્શાવે એવું કીધું એટલે આપણું સૂત્ર બન્યું 1/2 l ગુણ્યા r. આ લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશના ક્ષેત્રફળ શોધવાના સૂત્ર એને પણ ખાસ સૂત્ર તો ફરજિયાત યાદ રહેવા જોઈએ. હવેનો ભાગ આવે છે વૃત્તખંડ. વૃત્તખંડ કોને કહેવાય તો કે વર્તુળનું ચાપ અને ચાપને સંગત જીવા વચ્ચેના ઘેરાયેલા પ્રદેશને વર્તુળનું ચાપ અને જીવા વચ્ચે ઘેરાયેલો પ્રદેશ વર્તુળના ચાપ અને જીવા વચ્ચે ઘેરાયેલા પ્રદેશને ટૂંકમાં લખી વૃત્તખંડ કહે છે. વર્તુળનો ચાપ અને જીવા વચ્ચે ઘેરાયેલો પ્રદેશ એને કહેવાય વૃત્તખંડ. હવે દાખલા તરીકે આ કેન્દ્રિત વર્તુળ O હવે એનું કોઈ એક ચાપ લઈ લઉં હું આ APB તો આ ચાપ APB અને આ ચાપને સંગત જીવા એટલે આ બે બિંદુને જોડતો રેખાખંડ આનાથી આ ઘેરાયેલો ભાગ આને વૃત્તખંડ કહેવાય. એ જ રીતે આ ચાપ થશે એક QB અને જીવા થશે AB તો આ ખાલી ભાગ છે એ બીજો વૃત્તખંડ થશે. આમાં પણ એ જ વસ્તુ જો ચાપને જો વૃત્તખંડને સંગત ચાપ લઘુ ચાપ હોય તો બનતા વૃત્તખંડને લઘુ વૃત્તખંડ કહેવાય. જો વૃત્તખંડને સંગત ચાપ ગુરુ ચાપ હોય તો બનતા વૃત્તખંડને ગુરુ વૃત્તખંડ કહેવાય. અને અર્ધવર્તુળ ચાપ હોય તો અર્ધ વૃત્તખંડ કહેવાય. એટલે અર્ધવૃત્તાંશ અર્ધવૃત્તખંડ ને અર્ધવર્તુળ ત્રણેય સરખા. હવે ચાપ લઘુ ચાપ હોય તો એને આપણે લઘુ વૃત્તખંડ કહીશું. ચાપ ગુરુ ચાપ હોય તો એને સંગત વૃત્તખંડને ગુરુ વૃત્તખંડ કહીશું. એટલે આ ભાગ છે એ લઘુ વૃત્તખંડ દર્શાવે. લઘુ વૃત્તખંડનું નામ પણ આપણે 3 અક્ષરમાં જ આપીશું APB અને આને કહેવાય ગુરુ વૃત્તખંડ જેનું નામ થશે AQB. લઘુ વૃત્તખંડ APB અને ગુરુ વૃત્તખંડ AQB. હવે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ કેવી રીતે મેળવીશું? જો હું આ બે ત્રિજ્યાઓ જોડી દઉં જો ગુરુ વૃત્તખંડ તો સરળતાથી મળી જશે કે આખા વર્તુળમાંથી લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરશું. આમાં જેમ બધામાં કહ્યું હતું એ રીતે. પણ પહેલા લઘુ વૃત્તખંડ મેળવવા માટે આને આમ જોડી દઈએ તો હવે આ જે આખો આકાર બન્યો આટલો ભાગ એ લઘુ વૃત્તાંશ થયો. એમાંથી આ ખાલી ભાગ છે એ ત્રિકોણ થયો. એટલે કે લઘુ વૃત્તાંશમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવાનું થશે.
તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ એનું સૂત્ર લખીએ છીએ હવે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ તો કે લઘુ વૃત્તાંશ નામ આપ્યા હોય તો એ પ્રમાણે લખી શકો અત્યારે એમ નામ લખું છું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ લઘુ વૃત્તાંશમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરીશું એટલે આપણને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જશે લઘુ વૃત્તાંશમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરીશું અને ગુરુ વૃત્તખંડ મેળવવું હોય તો એ તો સીધું થશે ગુરુ વૃત્તખંડ મેળવવા માટે સૌથી પહેલા તો આ લઘુ વૃત્તખંડ શોધી લેવાનું અને લઘુ વૃત્તખંડ મળી જાય પછી એની વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરીશું એટલે ગુરુ વૃત્તખંડ મળી જશે હવે અહીંયા પાછો નવો પ્રશ્ન આવશે કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું પડશે લઘુ વૃત્તખંડ શોધવું હોય તો ફરજિયાત પહેલા શું શોધવું પડે ત્રિકોણનું ક્ષેત્રફળ હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે જેવો ત્રિકોણ હોય એને અનુરૂપ સૂત્રો આપણે 9મા માં શીખી ગયા દાખલા તરીકે જો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ હોય ત્રિકોણ કેવો હોય કાટકોણ ત્રિકોણ એક ખૂણો કાટખૂણો હોય તો આના માટે આપણે એવું સૂત્ર શીખી ગયા હતા 1/2 કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર તો આનો અર્થ એવો થયો કે આપણા માટે જો અહીંયા બે ત્રિજ્યા વચ્ચેનો ખૂણો આ થીટા 90 આપેલો હોય તો આપણે 1/2 કાટખૂણો બનાવતી બે બાજુ OA ગુણ્યા OB એટલે r નો વર્ગ એવું થઈ જશે કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર ક્યારે કાટકોણ ત્રિકોણ હોય ત્યારે એટલે કે થીટા 90 હોય તો પણ જો થીટા 90 ની જગ્યાએ 60 હશે તો હવે આ ત્રિકોણ સમબાજુ થઈ જશે થીટા કેટલો હશે 60 એટલે ત્રિકોણ સમબાજુ થાય અને સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું હતું 4 બાજુનો વર્ગ આવું સૂત્ર હતું વર્ગમૂળ 3/4 બાજુનો વર્ગ તો વર્ગમૂળ 3/4 બાજુ બધી હલકી થઈ જશે 60 નો ખૂણો હોય એટલે જીવા પણ r જેટલી થશે એટલે r નો વર્ગ એવું સૂત્ર થશે વર્ગમૂળ 3/4 બાજુનો વર્ગ ક્યારે 60 નો ખૂણો હોય ત્યારે પણ ઘણી વખત એવું બને કે આ 60 નો હોય કે 90 નો હોય તો ત્યારે જો આ વેધ આપેલો હોય તો આપણે એક જૂનું સૂત્ર આવતું 1/2 પાયો ગુણ્યા વેધ એનો ઉપયોગ કરી શકો 1/2 પાયો ગુણ્યા વેધ આવું કંઈક આવતું ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ પાયા પરનો વેધ અને જો ત્રણેય બાજુના માપ આપ્યા હોય ત્રણેના માપ થીટા કદાચ જુદો હોય તો આ એકય સૂત્ર ન આવતું હોય ઉપરના બે માંથી તો ત્રણેય માપ આપ્યા હોય તો એક તમે હેરોનનું સૂત્ર ભણી ગયા વર્ગમૂળમાં s s માઈનસ a s માઈનસ b s માઈનસ c આવું કંઈક 9મા ધોરણમાં આવતું હેરોનનું સૂત્ર તો એનો ઉપયોગ કરી શકાય આપણે ચોપડીમાં એવો કોઈ દાખલો આવતો નથી આ તો ક્યાંક કદાચ એવો દાખલો અટપટો જુદું કંઈ પૂછે તો એના માટે અહીંયા s મેળવવા માટે તમે abc નો સરવાળો ભાગ્યા 2 જેને અર્ધ પરિમિતિ કહેતા જેને શું કહેતા હતા અર્ધ પરિમિતિ બીજી એક વસ્તુ કે જો 90 અને 60 નો ખૂણો હોય તો આપણે આ બેનો ઉપયોગ કરીશું પણ એ સિવાયનો થીટા હોય 90 અને 60 સિવાય તો તમે આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકશો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે
કે sin θ/2 ગુણ્યા cos θ/2 ગુણ્યા r નો વર્ગ આ સૂત્રના ઉપયોગથી પણ મેળવી શકાશે. હવે sin cos ને ત્રિકોણમિતિમાં આવે છે. અત્યારે આપણે જો નથી જાજા પરિચિત કઈ નથી એટલે પણ અત્યારે ખાલી સૂત્ર પૂરતું યાદ રાખીશું. તો આ રીતે તમે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ મેળવતી વખતે ઉપયોગ કરી શકશો. હવે આ સિવાય કદાચ ક્યાંક જરૂર પડે તો બે નાની વસ્તુઓ યાદ કરાવી દઉં. એક આકાર આપણો ચોરસ, આ છઠ્ઠા હાથમાં આઠમાં બધે આવતું ચોરસ. તો ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો લંબાઈનો વર્ગ એવું સૂત્ર હતું, એટલે કે l નો વર્ગ અને પરિમિતિ કે તો એની બધી બાજુનો સરવાળો એટલે 4 ગુણ્યા લંબાઈ એવું સૂત્ર થશે. તો ચોરસનું ક્ષેત્રફળ કે તો l નો વર્ગ, ચોરસનું ક્ષેત્રફળ એટલે l નો વર્ગ. ચોરસનું ક્ષેત્રફળ કે તો l નો વર્ગ અથવા બાજુનો વર્ગ એમ લખી શકો. અને ચોરસની પરિમિતિ કે તો 4 ગુણ્યા બાજુ 4l. હવે આ જ રીતે લંબચોરસ કીધો હોય ક્યાં જરૂર પડે તો લંબાઈ પહોળાઈ. તો લંબચોરસનું ક્ષેત્રફળ કે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ l ગુણ્યા b. અને લંબચોરસની પરિમિતિ કે બધા આગળના ધોરણના સૂત્ર છે એટલે આમાં તો આવડતા હોય. 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આમ આ બધા સૂત્રનો આપણે ઉપયોગ કરી સંયોજિત જે આકૃતિઓ હશે એમાં રંગીન ભાગને એનો ક્ષેત્રફળ શોધવામાં ઉપયોગ કરીશું. આ ઉપરાંત આગળના સૂત્ર તો ખરા જ. વર્તુળનો પરિઘ, વર્તુળનું ક્ષેત્રફળ, ચતુર્થાંશનું ક્ષેત્રફળ, ચતુર્થાંશનો પરિઘ, અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, અર્ધવર્તુળનો પરિઘ. અને આ બધા સૂત્રનો ઉપયોગ કરી આપણે આગળના ભાગમાં દાખલાની શરૂઆત કરીશું. આજનું કામ અહીંયા પૂરું કરશું. આભાર.